મયુરભાઈ ટમાલિયા, બજરંગ દળ સંયોજક, રાણપુરમાં છેલ્લા ઘણા વર્ષોથી આપણે ગેરકાયદેસર જે કતલખાના, ગેરકાયદેસર માંસ મટનના આટડા અને લારીઓ અને દુકાનો ચાલે છે, એ બાબતે આટલા વર્ષોથી આપણે આવેદન આપીએ, પણ તંત્ર દ્વારા આપણને કોઈ પણ જાતનો પ્રતિસાદ અને સહયોગ મળતો નથી. એના અનુસંધાને આજે રાણપુર સમસ્ત હિન્દુ સમાજ દ્વારા અમરનાથ ઉપવાસની તૈયારી અને શરૂઆત કરેલી છે. તો જ્યાં સુધી અમને સંતોષકારક ન્યાય નહીં મળે અને આ ગેરકાયદેસર માંસ મટનના આટડા અને કતલખાના બંધ નહીં થાય ત્યાં સુધી અમરનાથ ઉપવાસ ચાલુ રહેશે અમારો. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે અને ટૂંક જ સમયમાં રાણપુર બંધનું પણ એલાન આપવામાં આવશે જો સંતોષકારક ન્યાય નહીં મળે ત્યાં સુધી. ઘણી વાર આપણે રાણપુર પીઆઈ શ્રીને જાણ કરેલી છે, રાણપુર મામલતદાર શ્રીને જાણ કરેલી છે, બોટાદ જિલ્લા કલેક્ટર શ્રીને જાણ કરેલી છે અને ગૃહમાં અને મંત્રી સુધી પણ આની રજૂઆત કરેલી છે, પણ આજ સુધી કોઈ જાતનો પ્રતિસાદ અને સહયોગ અને કોઈ પણ જાતની પોઝિટિવ જવાબ આપણને મળેલો નથી. આમાં સ્વાભાવિક વાત છે કે આ હિન્દુ સમાજ સાથે આખો મહિનો જોડાયેલો છે. હવે પણ આ સદંતર બંધ થાય ગેરકાયદેસર માંસ મટનના આંટડા. અમારી એક જ માંગ છે કે શ્રાવણ મહિનો નહીં, બધા મહિનામાં જે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ થાય છે, માંસ મટનના આંટડા ચાલે છે, એ સદંતર બંધ થવા જોઈએ અને સીઝ થવા જોઈએ. નરેશ ચાંબુકિયા. તો શ્રાવણ માસ ચાલે છે અને હિન્દુ સમાજની હંમેશા લાગણી રહી છે કે શ્રાવણ મહિનાની અંદર જે નોનવેજ છે કે કતલખાના છે તે બંધ રહે. 12 મહિનાની અંદર આપણે એક જ મહિનો માંગવી છે, 11 મહિના આપણે કશું કહેતા નથી અને આ માંગણી ખરેખર ધર્મની સાથે જોડાયેલી છે અને એકતા રહે ક્યારે રહે, સપોર્ટ મળે ત્યારે. આપણે કોઈ દાખલા તરીકે એમનું જરૂર હોય, આપણે શું કે આની અંદર તો મુસ્લિમ સમાજ કરતા હિન્દુ સમાજ વધારે હોય છે. એકતાની ભાવના હિન્દુ સમાજ રાખે છે તો જોડે જોડે એમને પણ રાખવી જોઈએ. સમાજની લાગણી જોઈ એમની સામે ચાલીને કેવું પડે કે અમે પવિત્ર શ્રાવણ માસની અંદર કે જે નોનવેજનું છે કે કતલખાના બંધ રાખશું. અત્યારે તો આપણે ઉપવાસ ઉપર બેઠા જ છીએ અને આગામી સમયમાં બંધ નહીં થાય તો બધા ચર્ચા વિચારણા કરીને લોકોનો હિન્દુ સમાજની લાગણી છે ગામ બંધ કરીને કતલખાના બંધ કરાવવા છે. શ્રાવણ માસ થવા પણ જોઈએ. રાજેશભાઈ અરસા. આખા ગામની અંદર માંસ મટનના આટડા ઘણા વર્ષોથી એમને ચાલુ છે. મામલતદાર સાહેબને 14 તારીખે આવેદન આપવા છતાં હજી સુધી કોઈ પગલા લેવામાં આવ્યા નથી. તો કાયમ માટે આટડા બંધ થાય એના માટે થઈને આંદોલન ઉપર બેસવું પડે છે. મામલતદાર સાહેબને ઘણી વાર આપેલું છે, એ જાય ત્યારે બંધ થઈ જાય છે અને પાછા ખુલ્લી જાય છે પાછા. રાજુભાઈ જગજીવનદાસ મકવાણા, વિશ્વ હિન્દુ પરિષદ અધ્યક્ષ. 14 તારીખે આ ગામમાં માંસ મટનના આટડા જે ચાલે છે એ બંધ થાય એના માટે 14 તારીખે આવેદન પત્ર આપેલું, પણ હજી સુધી કોઈ નિર્ણય આવેલો નથી અને તો એમને ચાલુ જ છે એ બંધ કરવા માટે અને તંત્ર તરફથી કોઈ હજી સુધી પગલા ભરવામાં આવેલ નથી. જો આ બંધ નહીં થાય તો હવે પછી આગળ રાણપુર બંધનું એલાન આપવામાં આવશે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स પણ બેસ્ટ થી બેસ્ટ પ્રાઇસ સાથે.